તો વેલકમ ફ્રેન્ડ્સ. પહેલા હું ઘણું બધું બોલ્યો પણ માઇક નહોતું લગાવ્યું. તો આજનું ઓપરેશન થોડું અલગ છે. આ ગર્ભાશય છે, યુટ્રસ, જે અહીંયા સુધી મારું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પાછળની તરફ અહીંયા સુધીનું. અહીંથી ચાલુ કરીને આ આખો જ ફાઇબ્રોઇડ છે. ફાઇબ્રોઇડ મતલબ યુટ્રસમાં થતી એક જાતની ગાંઠ, પણ આ બહુ જ મોટી છે, તમે જોઈ શકો છો. હવે આજનું અલગ ચેલેન્જ એ છે કે આપણે યુટ્રસ બચાવવાનું છે, કેમ કે આ પેશન્ટને પ્રેગ્નન્સી રાખવાની બાકી છે. તો યુટ્રસ બચાવવાનું છે, આખો આ ફાઇબ્રોઇડ કાઢવાનો છે. અને આ ઓપરેશન એ નોર્મલ જે આપણે કોથળી કાઢવાનું અથવા હિસ્ટ્રેક્ટમી ઓપરેશન જે જોતા હોય એના કરતાં વધારે ચેલેન્જિંગ કહેવાય. એટલા માટે કેમ કે જ્યારે આટલી મોટું ફાઇબ્રોઇડ આપણે નીકાળીએ તો એ ફાઇબ્રોઇડમાં તમે જુઓ કે બ્લડ વેસલ કેટલી મોટી મોટી દેખાય છે. અહીંયા બધી આ બધી બ્લડ વેસલ એ યુટ્રસમાં થઈને જ એનો સપ્લાય લેતી હોય છે. જે યુટ્રસની વેસલ છે તો એનું જે કનેક્શન હોય, ફીડિંગ વેસલ્સ જે કહેવાય કે જે એના મૂળિયા નંખાયા હોય, એ બધી વેસલ અહીંયા હોય, તો એ બધું બ્લીડિંગ થાય. તો આજના ઓપરેશનમાં થોડું બ્લીડિંગ જોવા મળશે, એટલે બહુ કાચા મનવાળા હોય તો આ વાળો વિડીયો સ્કીપ કરી દેજો. ચલો એની સાથે અહીંથી ઓબ્વિયસલી જ્યારે આટલું મોટું ફાઇબ્રોઇડ હોય તો આ પેશન્ટને તકલીફ પણ એટલી બધી થતી હશે, એને પેઇન બી બહુ થતો હશે. એને જ્યારે મેન્સીસ આવે ત્યારે બહુ જ વધારે જે થવું જોઈએ એના કરતાં બહુ જ વધારે એને મેન્સીસ બી વધારે થતું હશે, બ્લીડિંગ વધારે થતું હશે. અને ઓબ્વિયસલી આ હોવાના લીધે એને પ્રોબ્લેમ થતી જ હોય. તમે ખોલી દો. ગુગલી એ છે કે પેલી બાજુનો તો પાર્ટ ઇઝી જ હતો, પણ આ બાજુ જે ટ્યુબનો ભાગ છે અહીંયા સુધી આવે છે. એટલે જે ફાઇબ્રોઇડ જે છે એ એક તરફ વધારે છે, એટલે આપણે આ બાજુની ટ્યુબને બચાવવાની છે. એ આપણો મેઇન ગોલ છે આજનો. એ બાજુ જે આપણે જ્યાં સુધી આવે ને એ જોવાનું છે. હવે તમે કહેશો કે આટલી મોટી ગાંઠ થઈ હોય, આટલું મોટું ફાઇબ્રોઇડ બોડીમાં થયું હોય તો ખબર ના પડી જાય. આ પર્ટિક્યુલર પેશન્ટને લગભગ એ 2 કે 3 વર્ષથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહ્યા છે. લગ્નને એમને 4 વર્ષ થઈ ગયા છે. હજી સુધી એમને ક્યાંય સોનોગ્રાફી નથી કરાવી. તો એટલા માટે એમને કોઈ આઈડિયા જ નહોતો કે આટલું મોટી કોઈ વસ્તુ છે કે જે પ્રેગ્નન્સીને બી રોકી રહી છે અને જે એમની રૂટીન લાઈફ બી બગાડી રહી છે. અમુક વસ્તુઓ ભલે અંદર ગમે એટલી મોટી હોય, ડેન્જર હોય, પણ એ સોનોગ્રાફી વગર કે અમુક ટાઈપના રિપોર્ટ વગર એ ખબર નથી પડતી હોતી. તો આ આખી ગાંઠ છૂટી થઈ ગઈ છે. નીચે લાવશો, યુટ્રસ નજીક છે, ટ્યુબને કોઈ મતલબ નથી. અંદરથી આનો સમજ્યા કઈ અહીંયા ફાઇબ્રોઇડ છે, કાઢી નાખો. તો ત્યાંથી સૂચર અંદર નાખી દઈએ આપણે. વિલો કરો બગા. એને જો આ ટ્યુબ અહીંયા ખુલે છે, એટલે ટ્યુબ અંદર ખુલતી હશે. આપણે કદાચ એ નહીં કટ કરીએ. જો આ ટ્યુબ છે, બરાબર. આની જોડે ને આની જોડે જોડી દઈએ, અને આની જોડે સામ સામે, સમજે? તો આ વચ્ચેનો આને શું કરવું? આ ભાગ કાઢવો છે, એટલું ઉપર ઉપરનો. પાણી નાખજો. આ સાઈડનું તો ઓકે જ છે ટ્યુબ જે આવતી હતી ત્યાં. આ બાજુની જો આ ટ્યુબ છે, બરાબર, અહીંયા આવે છે, અહીંયા અંદર ખુલતી હશે ક્યાંક, પણ અહીંયા સુધી તો આખો ફાઇબ્રોઇડ જ હતો. અહીંથી આમ અને નીચેથી આમ, બરાબર ને? નીડલ વોટર. હા જોઈશે અહીંથી ના, પણ એક લઈ લઈએ, કારણ કે આર્કિટેક્ચર અઘરું છે આનું. આ જે છે ને આ તો ટ્યુબ છે. આપણે રાઉન્ડ લિગામેન્ટ ને સામે રાઉન્ડ લિગામેન્ટ બે આવે ને એ પ્રમાણે કરીએ, બરાબર? આ બરાબર લાગે. ચાલ ને, લે તું કેમ બધા પડે છે? કટ નતો કરે વચ્ચે ડેડ સ્પેસ નહીં? બતાવો હજી ઉપરથી લઈ લઈશું પછી. બતાવો અંદરથી લેતા લેતા આવી, બરાબર? વિલોકથી બસ, બરાબર. એ પછી બીજા લેયરમાં આ કેવિટી નહીં હોય, બહુ અંદર ના ઘુસાડ દો તમે. એ બીજા આના પછી વાળામાં, કારણ કે આ રહી જશે ને વચ્ચે ટર્ન, જોડે જોડે લઈ લો. થોડુંક સેન્ટરમાં નાખવાનું ટ્રાય કરો. 1 મિનિટ ઉપર. હજી તો સિંગલ છે, પછી લઈશું બીજું. લેવું જ પડશે ના, વિલોક જ ઊંચું રાખો. બરોબર બરોબર, અંદર ના લાવી દો. હા લઈ લો બીજો વિલોક. નીચેથી કરવો પડશે ને? પાછળ કટ તો કર દો. નીકળી જશે નહીં? હા. આ સર્જરીની એકચ્યુઅલ સક્સેસ એ ફાઇબ્રોઇડ તમે કેટલું સારી રીતે કાઢો છો ખાલી એના ઉપર ડિપેન્ડ નથી કરતી,
પણ તમે પછી યુટ્રસને કેટલું સારું જોડો છો એના ઉપર ડિપેન્ડ કરે કેમ કે જે સુચરિંગ તમે કર્યું હોય એ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે બ્લીડિંગ તો બંધ થઈ જ જાય એ તો અલગ વાત છે પણ 9 મહિના જ્યારે પ્રેગ્નન્સી રહેશે આ યુટ્રસમાં ત્યારે એને કોઈ વાંધો ના આવવો જોઈએ. અને બાકી કળા જે છે આની એ કે તમારું ફિનિશિંગ કેવું આવે છે કેમ કે યુટ્રસ બહુ ફ્રેન્ડલી ઓર્ગન છે અને બોડીમાં વન ઓફ ધ બેસ્ટ બ્લડ સપ્લાય મળે છે એ તો એનું હિલિંગ થઈ જ જવાનું છે પણ તમે એને ફિનિશિંગ જેવું આપ્યું હશે ફિનિશિંગનો મતલબ કે જે બે સરફેસ સામસામે ભેગી થાય એકદમ સ્મૂથ હોવી જોઈએ વચ્ચે કંઈ ખરબચડી ના હોવી જોઈએ આજુબાજુથી કોઈ ઓર્ગન એને આવીને ચોંટી ના જવું જોઈએ એ જે વસ્તુ છે એ જો તમે બહુ સારું કર્યું હશે તો એઝ અ સર્જન તમારો દિવસ બહુ સારો જશે અને એ જ આઈ થિંક એની રિયલ માસ્ટરી બી છે અને આ લેપ્રોસ્કોપીથી કરવાનું મેજિક એ છે કે આ 1/2 સેન્ટીમીટરના કટમાં જેમાંથી આ ઇન્સ્ટ્રુમેન્ટ મેં નાખ્યું છે બોડીમાં એમાંથી આખો ફાઇબ્રોઇડ બહાર નીકળી જશે. 20 સેન્ટીમીટર છે તો સારું રહે છે નહીં નહીંતર ઉત્તરાયણમાં નહીં જાય તમને એક સ્ટીચ લઈ લો બરાબર મને ટ્યુબ બતાવો ફરી અચ્છા ઓકે ચલો ડન પકડો એક લઈએ ભાઈ ટ્રાય કરજો બરાબર બંનેની જોડે સારું કઈ પકડો આજ તો એ પ્રમાણે સારું છે કાતર લે આનંદ કાઢી દો હાથ બાંધ નહીં જરૂર ચાલો તો દૂર આગળ ખસી ગયો બરાબર એકવાર સક્શન કરી દો પણ ઘણું સારું થઈ ગયું એમ જોરદાર થઈ ગયું મને લાગતું હતું કે લોચા આ જે ફિનિશિંગ આવ્યું મસ્ત એ કારણ કે મેં એજને ઇન્વર્ટ કરી છે આખી આ બધું જે ક્લોટ છે એ કરતો યુટ્રસ ઉપર એનું અંદરનું ઓસ્ટિયમ જ નતું એક સિસ્ટ બી છે અહીંયા કરજો આ ઊંધો કરીને બતાવો મને પાણી નાખી અહીંયા સક્શન કરો અહીંયા કરો સ્ટિચ લઈ લેવો હા બ્લીડિંગ છે નહીં છે ને ઓકે સ્ટીચના કારણે અહીંયા સક્શન કરો એ નીડલ સામાન્ય પણ નીડલ બીજી મારજો તો ત્યાંથી ચાલુ થશે નહીં ત્યાં સામાન્ય કોટરી આવી જાય તો ક્યાં મને તો દેખાતું નહીં ક્યાં આપું ક્વાર્ટર આ એવું લાગે તો આ તો બ્લીડિંગ કોટિંગમાં જ બંધ થઈ જશે એવું લાગે થોડું યુટ્રસ આમ જાઓ પેલી બાજુ ત્યાં રાખો ઓકે આપણે ખોટી જગ્યાએ ભાઈ પૂરા રાખો હવે પાણી નાખી દે અહીંયા બતાવો અહીંયા બતાવો સામાન્ય ઓકે ચલો હવે હા લાંબી ખેતી તો હવે છે આ તો કંઈ નતું નીચે કૂદવાનું થોડું ઊંચું જ રાખવું પડશે તમારે અંદર મૂકી દઉં ને ત્યાં સુધી થોડું અંદર જાવ દોરો કે પેલા બધા પછી નાખો આ તો હમણાં જ બહાર નીકળી જશે સરસ લાવજો બતાવજો નીકળી જશે પેલું કરવું તો કરી દો સક્શન થોડું ઘણું લાઈવ બંધ કરી દેજો